નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, વિજાપુર સાબરમતી નદીના બ્રિજના છેડે આવેલ મંદિરની પાસે એક ટ્રક અને ટેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જોઈ શકો છો, અકસ્માત વહેલી સવારે 6 થી 6:30 વાગ્યાની આસપાસ સર્જાયો છે. અકસ્માતને લઈને મોટો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. આ જોઈ શકો છો દર્શક મિત્રો, જે રીતે અકસ્માત થયો છે, જે ટ્રકનો જે સરસામાન છે આગળથી સંપૂર્ણ તૂટીને રસ્તા ઉપર પડેલો છે. જોઈ શકો છો જે અકસ્માત થયો છે, જે ટ્રકની જે દશા જોઈ શકો છો કે જે રીતે આગળનો જે કેબિનનો જે ભાગ છે એકદમ ડેમેજ થઈ ગયો છે. વહેલી સવારે 6:30 વાગ્યાની આસપાસ અકસ્માત થયો હોવાનું નજરે જોનારે જણાવ્યું હતું. જોઈ શકો છો ટ્રકનો નંબર જોઈ શકો છો RJ19GF9917, જે અકસ્માતમાં ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થયેલો છે અને આ ટ્રકનો જે ડ્રાઈવર છે તે પણ ગંભીર રીતે ઘવાયો છે, એટલે કે પગના ભાગે ગંભીર રીતે ઈજા થઈ છે. એમ કહી શકાય કે પગની જે હડ્ડી છે તે તૂટી જવા પામી છે. આપ જોઈ શકો છો કે જે બ્રિજના જે દ્રશ્યો જે છે, અકસ્માતને લઈને ભારે વાહન ટ્રાફિક સર્જાયો છે. જે અકસ્માત સર્જનાર જે ટ્રેલર, જેનું નંબર આપ જોઈ શકો છો RJ52GA8564, આ પર રાજસ્થાન પાર્સિંગનો છે. દર્શક મિત્ર, આપને જણાવી દઈએ કે સવારે 6:30 વાગ્યાની આસપાસ બંને ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેને લઈને જે ટ્રકનો ડ્રાઈવર છે તેને ઈજા પહોંચી હતી પગના ભાગે, પરંતુ તેને સારવાર માટે 9:30 વાગ્યાની આસપાસ લઈ જવામાં આવ્યો હતો, કેમ કે ડ્રાઈવર પોતાની જગ્યા પર ફસાઈ ગયો હતો, જેને બહાર નીકાળવો મુશ્કેલ હતો. જેથી લઈને બચાવ માટે ફાયર બ્રિગેડની ગાડી બોલાવવામાં આવી હતી, જેથી લઈને ફાયર બ્રિગેડ દ્વારા કટરથી જે ટ્રકની આગળની જે બોડી છે કાપીને ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો હતો અને તેને તાત્કાલિક હિંમતનગર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોઈ શકો છો જે રીતે ટ્રકનો જે સામાન જે છે આગળના ભાગથી ડેમેજ થયેલું ટ્રક હતું અને એટલો ભયંકર અકસ્માત હતો કે જે સામાન બહાર નીકળ્યો છે અને બહાર પડી ગયો છે. જોઈ શકો છો કે ડોલ છે, જે રજાઈ છે, ઉપરાંત જે ડેશબોર્ડનું લાકડું છે, સ્ટેન્ડ છે. આપ જોઈ શકો છો કે જે રીતે ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા છે. આજે સાબરમતી બ્રિજના બીજા છેડાના છે, વિજાપુર તરફના છેડાના દ્રશ્યો જે છે. જોકે અકસ્માતમાં ડ્રાઈવરનો પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. અકસ્માતના સમાચાર સાંભળી અને લોકો મોટી સંખ્યામાં અકસ્માત જોવા માટે સાબરમતીના બ્રિજના નજીક ઉમટ્યા હતા. આપ જોઈ શકો છો કે પોલીસ તંત્ર પર ટ્રાફિકને શરૂ કરવા માટે સંચાલન કરી રહ્યા છે. જીઆરડીના જવાન છે, હોમગાર્ડના જવાન છે, પોલીસ તંત્ર છે, પોલીસ જવાન છે. બ્રિજના દ્રશ્યો આપ જોઈ શકો છો. દર્શક મિત્રો, આ બ્રિજના ઉપર અગાઉ પણ અકસ્માત થયેલા છે અને આજે પણ અકસ્માત સર્જાયો. ટ્રકના ડ્રાઈવરની સાથે હતો એક છોકરો. છોકરાના જણાવ્યા અનુસાર જે ટ્રેલર હતો તે સાઈડમાં ઊભો હતો કોઈ કારણસર, અને આજે ટ્રક જે છે સામેથી વિજાપુર તરફથી આવતો હતો અને આજે ટેલર પડેલા ટેલરના અથડાતા અકસ્માત સર્જાયો હોવાનું જે ડ્राइवर સાથે જે છોકરો હતો તેને જણાવ્યું હતું. ये सोनू सिंह हमारे साथ में, जो कि अकस्मात हुआ था उस टाइम पे वो गाड़ी में बैठे हुए थे. ये जो गाड़ी है सामने गाड़ी बताने की कोशिश करीશું આપણે. એ ગાડી દેખાય છે તેમાં સોનू सिंह કરીને જે છોકરો બેઠો હતો ગાડીમાં જતો અને અકસ્માત વખત પર ત્યાં જતો. सोनू सिंह क्या हुआ था, बता सकते हैं अकस्मात कैसे हुआ? 6:30 ਦਾ ਟਾਈਮ ਸੀਗਾ, ਕੱਲ ਸਵੇਰ ਦਾ, ਤੇ ਸੁੱਤਾ ਪਿਆ ਸੀ ਮੈਂ, ਨੀਂਦਰੇ 'ਚ ਸੀਗਾ ਤੇ ਉਦੋਂ ਹੀ ਪਤਾ ਚੱਲਿਆ ਜਦੋਂ ਇੱਕਦਮ ਗੱਡੀ ਵੱਜੀ ਵਿੱਚ ਤੇ ਗੱਡੀ ਦੇ ਇੰਡੀਕੇਟਰ ਬੰਦ ਸੀਗੇ ਘੋੜੇ ਦੇ. ਇੱਕਦਮ ਪਤਾ ਨਹੀਂ ਚੱਲਿਆ, ਗੱਡੀ ਅੱਗੇ ਖੜੀ ਸੀਗੀ, ਵਿਚਾਲੇ ਗੱਡੀ ਖੜੀ ਸੀ ਖਰਾਬ, ਘੋੜਾ ਤੇ ਮੈਨੂੰ ਤਾਂ ਉਦੋਂ ਹੀ ਪਤਾ ਚੱਲਿਆ ਜਦੋਂ ਇੱਕਦਮ ਗੱਡੀ ਵੱਜੀ ਤੇ ਚਾਚੇ ਨੇ ਚੀਕਾਂ ਮਾਰੀਆਂ ਮੇਰੇ ਨੇ, ਉਦੋਂ ਮੈਨੂੰ ਪਤਾ ਚੱਲਿਆ. ਬਸ कितने बजे का समय था सुबह में? 6:30 ਦਾ ਟਾਈਮ ਸੀਗਾ.
6:30 बजे का टाइम था 6:30 और बजे ये का गाड़ी आपकी निकल रही थी, आप लोग आ रहे थे माल लेके हाँ। और ये ब्रिज पे से गुजरने वाले थे, तब गाड़ी बंद पड़ी थी, ऐसा आप बता रहे। ये सामने वाली जो गाड़ी है ट्रेलर है वो गाड़ी बंद था खराब था। और आपके ड्राइवर कोई ऐसे कुछ पता नहीं चला क्योंकि इंडिकेटर बंद था, इस वजह से इंडिकेटर बंद था, लाइट कोई भी जग नहीं रही थी, तो उनको पता नहीं चला गाड़ी का, और गाड़ी भिड़ गई उसके साथ। उनको पता नहीं चला। और ये जो ड्राइवर को कहीं लगा है, क्या हुआ है? हाँ, ड्राइवर का टांग टूट गया है। हाँ, बस और कुछ नहीं हुआ। दो जगह टांग તો દર્શક મિત્રો, આપણે સાથે જે સોની સિંહ હતા તેમણે જણાવ્યું કે જાણે ગાડી પ્રસાર થઈ રહી હતી ત્યારે જે સામે આ ગાડી જોઈ શકો છો, આ બીજી ગાડી જે છે એ ગાડી બંધ હાલતમાં પડી હતી અને ત્યાં ઇન્ડિકેટર ચાલુ નહોતા અને થોડે ત્યાં બાજુની જગ્યાએ બંધ હાલતમાં હતી ત્યારે જ્યારે આ ગાડી પ્રસાર થઈ રહી હતી તે સમય દરમિયાન ઇન્ડિકેટર ના દેખાતા અને ખબર ના પડી કે ગાડી પડી છે કે નથી પડી કે શું છે, તે ગફલતમાં રહીને આ જે ડ્રાઈવરે અકસ્માત સર્જ્યું છે, જેના કારણે ડ્રાઈવરના પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે। 6:30 વાગ્યાનો સમય કહેવામાં આવી રહ્યું છે, પરંતુ જાણે ડ્રાઈવર को कितने बजे दवाखाने ले गए? ड्राइवर को 9-10 बजे लेकर गया। 10 बजे? हाँ, 6:30 बजे का गाड़ी ठुका है। वो अंदर ही गाड़ी में चीख रहा था तभी। ड्राइवर गाड़ी ની અંદર બૂમો પાડતો હતો, શાંત બેઠા था कि बूमो पाड़ क्या हुआ था? हाँ, गाड़ी में ना रोला पा रहा था, गाड़ी में फंस गया था वो। सुबह 6:30 बजे का फंसा हुआ, कब करीबन मेरे ख्याल से 9:30 बजे 10 बजे निकाला गाड़ी। જોઈ શકો છો કે જે ડ્રાઈવર હતું જે અકસ્માત થયું 6:30 વાગે, જેના પછી છે ને સારવાર માટે 9:30 વાગ્યા સુધી એ ડ્રાઈવર પોતાના કેબિનમાં ફસાઈ ગયો હતો। એનો પૂરો શરીર હતો, જે શરીર કહી શકાય કે જે અટકાઈ ગયો હતો અને જે બહાર નીકળી નહોતો શકતો, જેથી લઈને कैसे निकाला गया ड्राइवर को? ड्राइवर को वो हेल्पर वाले आए थे, फायर ब्रिगेड वाले, उन्होंने निकाला है आकर। हाँ, हैड्रा मंगाया पुलिस कर्मचारियों ने, और तो जो फायर ब्रिगेड वाले थे वो लोग आए, उन्होंने अपनी मशीनें लगवा कर निकाला चाचा को। જોઈ શકો છો કે જે રીતે અકસ્માત થયો હતો એ સમયે જે ફરીથી આપણે મારા કેમેરામેનને કહીશ કે જે ગાડી છે અકસ્માતની, જે ટ્રક જે છે જોઈ શકો છો કે જે કેવી એકદમ ગંભીર અકસ્માત સર્જાયો છે, પરંતુ જે ડ્રાઈવર હતો તે પોતાના ડ્રાઈવરની સીટના ઉપર જ કહી શકાય કે જે એ જ સ્થિતિમાં હતો જાણે અકસ્માત થયો, ત્યારે પગના ભાગે એને વાગેલું છે ને જે કહી શકાય કે બહુ જ ગંભીર રીતે ગવાયો છે ડ્રાઈવર। પરંતુ તેને 6:30 વાગ્યાથી અકસ્માત થયો હતો, એને સારવાર માટે આજે સોનુ સિંહ જે છે એમની સાથે હતો, કેબિનમાં બેઠો હતો, તેના કહેવા પ્રમાણે 9:30 વાગ્યાની આસપાસ તેને 108 મારફતે હિંમતનગર સિવિલ ખાતે રેફર કરવામાં આવ્યો હતો। જોઈ શકો છો ફરીથી જે ગાડી છે અને જે અકસ્માત સર્જનારી બીજી ગાડી છે તે પણ રાજસ્થાન પાર્કિંગની છે, જે RJ 52A856 જે સવારના સમયે બંધ હાલતમાં હતી। એ ગાડીને લઈને આ ગાડીના જે ઇન્ડિકેટર હતા, એક ઇન્ડિકેટર બંધ હતા અને બ્રિજના થોડા આગળના ભાગે પડી હતી, જે ગાડી આ ડ્રાઈવરને બીજા એટલે કે ટ્રકના ડ્રાઈવરને ના દેખાતા આ અકસ્માત સર્જાયો હોવાનું આજે સોનુ સિંહ છે તે જણાવે છે। આવા વધુ સમાચારને અપડેટ લઈને ફરીથી મળતા રહીશું, ત્યાં સુધી અમને રજા આપો, બીજા બધી ખબર નથી ખબર છે।